and welcome to day 4. તો 3 દિવસ નુબ્રા વેલીમાં ગાડીને અમારી સવારી ઉપડી પડી હતી ફેમસ એવા પેંગોંગ લેકની મુલાકાતે. આ લેક 3 ઇડિયટ મૂવીમાં આવ્યા પછી વધારે પોપ્યુલર થયું હતું અને સૌથી વધારે એક્સાઇટમેન્ટ મને આ ટ્રીપનું પેંગોંગ લેક માટે હતું. ક્યાં છો તમે? દુર્બુક ગામમાં. સો આજે અમે લોકોએ હુંડરથી જર્ની સ્ટાર્ટ કરી હતી પેંગોંગની અને બહુ લાંબી જર્ની છે અને રસ્તા પણ ગોળ છે અને ફાઇનલી અમને ખાવાનું મળ્યું છે જે છે રાઈસ, તો વેજ ફ્રાઈડ રાઈસ. સો અહીંયા તમને વેજ ફ્રાઈડ રાઈસ, મોમોઝ, થુક્કા આ બધી વસ્તુ મળી જશે. અને મેં ઘંટા તો વાહ થેન્ક યુ. Our favorite food when we are traveling is one and only fried rice. સખતનું વિન્ડી વેધર છે અત્યારે અને અમને રસ્તામાં મસ્ત આ ઘોડા જતા દેખાય અને લુક એટ ધ વ્યૂ ગાઈસ. ઓ માય ગોડ. તો ગાઈઝ અમે રસ્તામાં જતા હતા અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અમે આ લેકને જોઈ રહ્યા છીએ એન્ડ લુક એટ ધ વ્યૂ મેન. ઓ માય ગોડ, જસ્ટ લુક એટ ધીસ. કે પેંગોંગ લેક આખું ફ્રોઝન થઈ ગયું છે. સી, બરફની પડ જામી ગયો છે આખો જાડો. લગભગ 10-15 દિવસમાં ઓગસ્ટ અને પછી જે આમ દરિયામાં મોજા આવતા હોય એ ટાઈપનું ચાલુ થઈ જશે. અમે કાલે શરૂઆત રસ્તામાં હતા એટલે ડ્રાઈવર અંકલે કીધું કે ઉસમેં તો બરફ જમ ગઈ હે, તો અમને એવું લાગ્યું કે ડ્રાઈવર અંકલ મજા કરે, પણ સારું ખરેખર આયા તો પોપટ થઈ ગયો. જબરજસ્ત જામી ગયું છે આખું. આ છે દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલું સોલ્ટ વોટર લેક જેનું નામ છે પેંગોંગ લેક. દરિયાની સપાટીથી લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને ચારે બાજુ પહાડથી ઘેરાયેલું છે અને જ્યારે આકાશમાં વાદળો હોય ત્યારે એનું રિફ્લેક્શન જોવાની તો મજા અહીંયા કંઈક અલગ જ છે. લેકની લેન્થની વાત કરું તો 134 કિલોમીટર લાંબુ છે, જેનો 1/3 ભાગ જ માત્ર ભારતમાં છે, બાકીનો ચીનમાં છે. બોલિવૂડની પોપ્યુલર મૂવી 3 ઇડિયટ પછી આ લેક વધારે પોપ્યુલર બન્યું ટુરિસ્ટમાં અને ઘણા લોકો એવું કહે છે કે બહુ ઓવરરેટેડ છે. તો ના, બિલકુલ ઓવરરેટેડ નથી, એકદમ બ્યુટીફુલ લેક છે. ભાઈ પેંગોંગ આવો છો તો તૈયારી સાથે આવજો. અને અમારી પાછળ જે લેક છે અત્યારે ટોટલી ફ્રોઝન છે. એમાં સ્ટાર્ટ થઈ જશે લાઈક પાછળની સાઈડ થોડું બ્લુ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, બટ જસ્ટ અમેઝિંગ.
ટીપ આપી દઉં કે જ્યારે તમે આ લેકની મુલાકાતે જાઓ છો ત્યારે જે આ પોપ્યુલર પ્લેસ છે જ્યાં ફોટોગ્રાફી થાય છે એનાથી થોડા આગળ જશો તો માન અને મેરાક કરીને 2 ગામ આવશે. ત્યાં આગળથી જો તમે લેકને માણશો તો એકદમ બ્યુટીફુલ દેખાશે અને લોકો પણ તમને ત્યાં ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ જો લદ્દાખની જર્નીમાં પેંગોંગ જાઓ છો તો થોડા આગળ જઈને આ લેકને માણજો તો વધારે સુંદર લાગશે. બીજી એક વસ્તુ કે નાઇટ સ્ટે અહીંયા જરૂરથી કરજો. સો આ ટ્રીપમાં પણ અમે લોકોએ એડવાન્સમાં કોઈ પણ બુકિંગ નથી કરેલું. અમે જે તે જગ્યાએ જઈએ છીએ અને ત્યાં જ જગ્યા લાઈક સ્ટે શોધી અને ત્યાં રોકાઈએ છીએ. સો ધીસ ઇઝ અવર લાઈક પેંગોંગમાં એક પેંગોંગ નેસ્ટ કરીને છે. અત્યારે અહીંયા ઘણું બધું બંધ છે, ઓફ સિઝન છે એટલે હજુ બધું ઓપન થશે લાઈક 25th એપ્રિલ પછી ત્યારે વધારે ઓપન થશે. અત્યારે ઓફ સિઝન છે એટલે મળવાના ચાન્સીસ પણ છે કે રૂમ્સ ને બધું મળી જાય. એન્ડ લુક એટ ધ વ્યૂ, લુક બ્યુટીફુલ. સો આ છે અમારું ક્યુટ છોટું સો રૂમ વિથ વ્યૂ. And the best part is, hello, the view. Look at the view. So Pangong Lake cha and અત્યારે sunset નો ટાઈમ છે. મસ્ત વ્યૂ છે. And let me show you the washroom. This is the washroom. Nice. So ચા નાસ્તો કરશો? હીટર પણ છે. નાઇસ. વિચાર્યું નતું કે અત્યારે પેંગોંગમાં આવીને અમને આ મળશે. અને મેચ ચાલુ છે. મેચમાં લાઈવ જીટીની